विशाल ये है આપડે તું આવો ને એટલે પેલો પાર્લે ઓરેન્જ નો બિસ્કિટ આવો ખબર ક્રીમ વાળો 5 રૂપિયા વાળો एक को ये लेतो છે સાઈડ પેકેટ एक सेकंड प्लीज लाइक सब्सक्राइब लाइक करना भूल गए સાઈડ પેકેટ આવો ને એવું લાવો ને એકમાં 12 આવતું Yeah, કદાચ yeah. જે એમ નહીં હતું તાર ये और હોલસેલ નું જોયું છે वाई इतनी गाड़ी है હા તો એકંદી લે તો આવજે तुम्हारा पूरा હોલસેલ जाएगा સાઈડ ताकि પેકેટ દૂધ ગામમાં હોય હા સાઈડ નંગાવો જો બરોબર પ્રથમ હા આજના સાસુ દીકરીએ ને સરકારી કઈ લઈને તું इसका इंजन देख सकते हैं તું ડોંગ જિલ્લા સાઈડ પંચાયત છે કે હા એમ કીધું મને જિલ્લા પંચાયત બધી દુકાનો હોલસેલ વાળી ચાલે કે જિલ્લા પંચાયત છે તે લેતો સાઈડ માં એટલે લેતો આવો ને આજે કીધું કે હમણાં બાજી મરી ગયો તો કોમલ થઈ પાલતો ના क्या આજે તારી દાદી હે ને આજે મરી ગયો આજે આજની તારીખ છે દાદીની कई दादी હમણાં દાદી 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 હું તો રાતે જોયો તો નતો कई कमरा बा તારો કમળાબા પેલો અંદર એમ જાનો મરી ગયા છે ચારનો મરી ગયો પણ આજે દિવસે 4 તારીખે મરી ગયો તો એટલે આજે 5 વર્ષ થઈ ગયો એમને મરી ગઈ हम जीवन आसी ના જીવો બેટા. જ્યાં તો તે દગન રાખે હા દાદી એ મારો ગટ્યો એ મારા ગટ્યાને લઈને ઉપર આવો એમ કે છે કુસુમ બેન ગટ્યાને લઈને ઉપર આવો એમ કે પછી પાછો વિડીયો કોલ કરાવું મને ઉપર બેનો તાર પપ્પા વિડીયો કોલ કર જોવું કોઈ પછી શું જો તમારે જેવો જ છે કોઈ જો તમારે જેવો જ છે આજે સારી ને આજે નથી આજકાલ बहुत करना होता है रे नहीं શું ફરું પપ્પા હોય એનું લઈ ના પપ્પા પણ 2 થી પેપર હતું रे क्या है ટાઈમ નથી क्वास ટાઈમ ના થાય છે બેટી मैंने ફરવાડે તો સર્વિસ ફરવું પડશે है ना મામ તો પૂજી આવગી પરીક્ષા સ્ટેશન હવારે વહેલા જો હો જાય જો ચાલ ચાલો ગુરુવાર એટલે પરીક્ષા પોતે એટલે પછી ના તારો એટલે હવારે વહેલા જોઈએ ન હો જાય જો ચાલો બીજું એકમ ઠંડક લાગે બીજો તો શું ઠંડક બીજો તો ઠંડક જ નહીં બીજા તો પિક્ચર જોવા જો પિક્ચર એક કલાક બે કલાક એમ ના વાત સાદ પિક્ચરમાં હું વાતો કરું પાછું છોકરાની અમુક છોકરાની ચોઈસ ઉપર જાય કોઈ છોકરી ચોઈસ ચેક કરવું હોય કે પીછે ગમતે કોઈ ના ગમતું હોય એવું એવું હોય ને પાછું વાતો હા કરવાનું. એટલે જ ને. અમે બી આમ વિચારવાનું જે કરવું હોય હા વિચારો આપણે તો આપણે કશું ના કહેવાય એમ બધે રીતે બધું કરી આવે છોકરીના પેટ હેમ જ રાખે પોતાનું ખબર હતું ને હવે હોય સરસ બકાઈને એટલે કશ ખબર પડે અલી અત્યારના છોકરાને કશું જ કેવું ના કશું પડે કેવું પડે એ તો તમારે આપણા આગળ ઉધરું મિલના બોલતો હોય. પણ છોકરાને અંદર બધી જ ખબર સાચી હશે, પડે complete બધી જ ખબર પડે બહાર મેં કાલ ખબર ધ્રુમિલના મજાક ધ્રુમિલ હેઠ લઈ જાઉં મહેશ ખબર હતી કે આપણે તો કઈ લઈ નહીં જવાનો કારણ કે 2 જણ ને ધ્રુમિલ હેઠ મહેસાણા લઈ જાઉં હું મહેસાણા જ જઉં પણ ગાડી સાફ કરતા હતા ને ચેતનભાઈ બે તમે ધ્રુમિલ હેઠ આવવું હોય તો જો અમે મહેસાણા જ જઈએ તો ઉતાર જોઈએ એમ કઈ પૂછતો હતો ભઈ કીધું. કે જાતી હતી ખીજાય ના મેં કીધું તું ધ્રુમિલ મારા સાસુ તો પહેલાનો તો એ એ ઉંમર નહીં. બાકી છે ને બકા એટલે નવો હતું ના એ ઉષાબેન પહેલાનો છોકરો પહેલાની માવરો તો ચેવી હતી તમારો છોકરો ભેગો થઈને એ ના ગમે મારા સાસુને એ વખતે તો જૂનવાણી વિચાર પૂરા અમારે શું કહે, એમાં સાસુને કીધું ભાઈ બેન હગાઈ થઈ ગઈ ને એટલે હું મહેસાણા રહેતી હતી. આ મહેસાણા તો અમદાવાદ રહેતી હતી. તે પછી મેં મારા સાસુને કીધું કે રવિબેન મોકલજો અમદાવાદ શનિ રવિ આવો તે રજા મેં કીધું મોકલજો કે 2 દાડા હોય તે એમ કરીને પછી દર્શનાને બોલાવી અને પછી બેનો ત્યાંથી ફરવા મોકલ્યો હા આવું એમને તો ના ગમે બધા ઓમ પિંકી બેન મને પૂછ કરો સોરી બોલી